નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયમાં રાશિઓની તુલનામાં ગાલા પોથીમાંથી રાશિઓની તુલનાનો પ્રશ્ન 5નું ઉકેલ જોશું. જો આ તમે ચેનલમાં નવા જોડાયેલા હોય અને જો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક આપજો. સૌપ્રથમ કે અનિલ પાસે અમુક રકમ હતી, તેમાંથી તેણે 80% રકમનો ખર્ચ કર્યો છે. જો અનિલ પાસે 1200 રૂપિયા વધ્યા હોય તો તેની પહેલાંની એટલે કે તેની પાસે કુલ કિંમત કેટલી હતી? હવે અનિલ છે એની પાસે અમુક રકમ હતી જે આપણે ખબર નથી, જેમાંથી તે 80%નો ખર્ચ કરી નાખે છે. જો અનિલ પાસે હવે 1200 રૂપિયા વધ્યા હશે તો એની પાસે મૂળ કિંમત કેટલી હતી? હવે આપણી પાસે જે અમુક રકમ નથી તો આપણે એને પહેલાં ધારવા પડશે. એટલે કે અનિલે વાપરેલી રકમ 80% છે, એટલે કે કુલ 100%માંથી 80% એને વાપરી નાખી છે. તો બાકી કેટલી વધી? તો કે 20% વધી હોય તો 20% બાકી 20 એટલે કે 100% એ 20 રૂપિયા, એવી રીતે કહીએ તો 20 રૂપિયા બાકી રહ્યા હોય તો અગાઉની રહેલી રકમ એટલે કે 100 રૂપિયામાં આપણે 20 રૂપિયા એડ કરીએ તો 1200 રૂપિયા બાકી રહ્યા હોય તો અગાઉ રહેલી રકમ કેટલી હશે? આવો એવો પ્રશ્ન તૈયાર થાય કે 20 રૂપિયા બાકી રહ્યા હોય, જો 100%એ આપણે 80% વાપર્યા છે તો 20%, 20% એટલે કે 20 રૂપિયા થાય. તો બાકી રહ્યા હોય તો અગાઉમાં 100 રૂપિયા રકમ હતી, એમાંથી 20 રૂપિયા હવે બાકી રહ્યા છે તો 1200 રૂપિયા આપણા કાને બાકી રહ્યા છે તો અગાઉએ રહેલી રકમ કેટલી હશે? તો 20% બરાબર 1200 રૂપિયા થાય. તો આપણે ટકાને કાઢવા માટે નીચે 100 કરીએ છીએ, એટલે કે 1200 ગુણ્યા 100 ભાગ્યા 20 અને ઉડાડીએ તો 6000 રૂપિયા આપણે મળે છે. એટલે આપણે એમ કહીએ કે એની મૂળ કિંમત 6000 રૂપિયા હશે. બીજો દાખલો, એક ગામની કુલ વસ્તીના 70% ક્રિકેટ, 20% ફૂટબોલ અને બાકીના લોકો અન્ય રમત રમે છે. એટલું તો સમજવાનું કે હંમેશા 100% જ રહેશે પૂર્ણ સંખ્યા. તો 70% ક્રિકેટ રમે છે, 20% ફૂટબોલ રમે છે. બાકીના કેટલા વધ્યા? તો કે 70 અને 20 એટલે 90, બાકીના 10%, મતલબ કે અન્ય લોકો છે એ એટલે કે 10% બીજી રમત રમે છે. જો અન્ય રમતો પસંદ કરનાર 2000 માણસો હોય, મતલબ કે 10%ના 2000 માણસો છે તો ગામની કુલ વસ્તી કેટલી હશે? તો 70% એટલે કે ક્રિકેટ રમે છે, 20% એટલે કે ફૂટબોલ રમે છે, તો 100% એટલે કે 70 + 20 બરાબર 90, એટલે 100માંથી 90 જાય એટલે 10% છે એ અન્ય રમત રમે છે. તો આપણે મેં કીધું કે જે અન્ય રમત રમે છે આપણે એના શોધવાના હોય તો 10% એ 2000 માણસો છે તો ટકાને છોડવા માટે આપણે 100 લગાવીએ છીએ તો 10/100 બરાબર 2000 અને 100 ભાગાકારમાં છે, બરાબરની બીજી સાઈડ જાય એટલે ગુણાકારમાં જાય છે. તો 2000 ગુણ્યા 100/10, મીંડું ઉડી ગયું. 2000 ગુણ્યા 10 કરીએ એટલે 20000 જેવો જવાબ મળે છે. તો ગામની કુલ વસ્તી 20000 હશે. એવી જ રીતે ત્રીજો દાખલો કે એક ડ્રેસની છાપેલી કિંમત 2400 રૂપિયા છે. વેપારી છાપેલી કિંમત ઉપર 20% વળતર આપે છે, એટલે કે ડિસ્કાઉન્ટ આપે છે. તો ડ્રેસની ખરીદવા કેટલી રકમ આપવી પડશે? સાવ ઇઝી પ્રશ્ન છે કે આપણે કોઈ દુકાનમાં જાય છે, કોઈ વસ્તુ ખરીદીએ છીએ તો પડીકા ઉપર કે કોઈ પણ પેકેટ ઉપર કિંમત લખેલી હોય, છાપેલી કિંમત કહેવાય, જે આમાં 2400 રૂપિયા આપેલી છે. હવે દુકાનવાળો આપણે એમ કહેશે કે હું તમને 20% ડિસ્કાઉન્ટ આપું છું, એટલે કે આમાંથી 2400માંથી 20% ડિસ્કાઉન્ટ માઇનસ થઈ જશે તો એની મૂળ કિંમત આપણે ખબર પડશે. તો 100 રૂપિયાએ 20 રૂપિયાનું વળતર, તો 24 કેટલા રૂપિયાનું વળતર? આ 20%ને આપણે રૂપિયામાં ફેરવીએ તો 100 રૂપિયા બરાબર 20 રૂપિયાનું વળતર, તો 2400 કેટલા રૂપિયાનું વળતર? તો 2400 ગુણ્યા 20 ભાગ્યા 100, જો 0 કટ થાય એટલે કે 240 ગુણ્યા 2 થાય એટલે 480 રૂપિયાનું આપણે વળતર મળે છે. એ તો વળતર મળ્યું કે આપણે 2400ની ખરીદી કરી તો 20%ના ડિસ્કાઉન્ટ કપાતા આપણે 480 રૂપિયા આપવા પડે દુકાનવાળાને. તો 2400માંથી 480 જાય તો 1920 રૂપિયા, મતલબ કે વસ્તુની મેઇન કિંમત કેટલી હશે? 1920, છાપેલી કિંમત 2400 અને
એના ઉપર 20% વળતર મળે એટલે કે 480. તો આપણે નક્કી કરીએ કે 1920 રૂપિયા એની મેન રકમ હશે. એવી જ રીતે ચોથો દાખલો કે એક કબાટની વેચાણ કિંમત 8100 રૂપિયા છે. વેપારીએ છાપેલી કિંમત પર 10%નું વળતર આપ્યું છે, એટલે કે 10% ડિસ્કાઉન્ટ આપ્યું છે. તો કબાટની છાપેલી કિંમત કેટલી હશે? હવે એક દુકાનવાળો છે જેની વેચાણ કિંમત છે 81 રૂપિયા છે. છાપેલી કિંમત આપણે ખબર નથી, પણ છાપેલી કિંમત ઉપર એ 10% વળતર આપે છે. તો અહીં 10%નું વળતર થયું, એટલે કે 100% બરાબર 100માંથી 10% જાય એટલે કે 90% વળતર આપણે માઇનસ કરેલું છે. 10% જ વળતર આપે છે, એટલે 100%માંથી 10% જાય એટલે 90%. તો 90% એ 8100નું વળતર થયું એમ આપણે કહી શકીએ. તો 100% એ કેટલા રૂપિયાનું વેચાણ થયું હશે આપણે શોધવાનું છે. તો ગુણાકાર થાય, ચોકડી ગુણાકાર, એટલે કે 100 ગુણ્યા 8100 ભાગ્યા 90. મીંડું ઉડી ગયું, 90 90 81 ને પાછળ 0. 90 ગુણ્યા 100 કરીએ એટલે 9000 જવાબ આવે. એટલે કબાટની છાપેલી કિંમત 9000 હોય તેમ આપણે કહીએ. વેચાણ કિંમત આપેલી હતી, છાપેલી કિંમત 10% જ આપેલી હતી, પણ છાપેલી કિંમત આપણે રૂપિયામાં આપેલી નથી. તો આપણે છાપેલી કિંમતને કેવી રીતે શોધી શકીએ? તો આપણે વેચાણ કિંમત અને આપણે જે વળતર 10% આપે છે, મતલબ કે 100%માંથી 10% જ વળતર આપે છે, તો 90% વળતર આપણે કેવી રીતે શોધીએ? એવી જ રીતે પાંચમો દાખલો, કનુભાઈનો માસિક પગાર 15000 હતો. માસિક પગાર એટલે કે એક મહિનાનો પગાર. તેમના પગારમાં 20%નો વધારો થયો છે. હવે પહેલા મહિનાનો પગાર 15000 હતો, હવે એના પગારમાં 20000નો વધારો થાય છે, એટલે 15000ના 20%નો વધારો. તો તેનો માસિક પગાર કેટલો થયો? સાવ ઇઝી ક્વેશ્ચન કે આપણે એના પગારમાં 20%નો વધારો થયો, એટલે 20%નો વધારો એટલે નોર્મલી આપણે કહીએ કે 20% બરાબર 15000. ટકાને આપણે રૂપિયામાં ફેરવવા માટે કરીએ છીએ. તો 20% છે એને 15000 વડે ગુણીએ તો 100% એ 15000, તો 20% એ કેટલા? તો 20 ગુણ્યા 15000 ભાગ્યા 100. 0 કટ 0 કટ. 1500 ગુણ્યા 2 કરીએ એટલે કે 3000 રૂપિયાનો વધારો થયો છે. તો 3000નો વધારો થયો એ 15000ની મૂળ હજી માસિક પગાર હતો એમાં 3000 વધારો થાય છે, એટલે 15000 વત્તા 3000 કરીએ એટલે કે 18000 થયો. એટલે હવે એનો તેનો માસિક પગાર 18000 રૂપિયા થયો. એવી જ રીતે ફર્નિચરના વેપારીએ 25000નું ફર્નિચર મંગાવ્યું. તેણે 8% GST પણ ચૂકવ્યો. આ ફર્નિચર તેને કેટલામાં પડ્યું? હવે ફર્નિચરનો એક વેપારી છે જે એક ક્યાંથી ફેક્ટરીમાંથી કે ગમે ત્યાંથી 25000નું ફર્નિચર મંગાવે છે, જેનામાં તેને 8000 એક્સ્ટ્રા GST ગુડ સર્વિસ ટેક્સ, એટલે સરકારને આપણે જે ટેક્સ આપવાનો છે તેમાં 8% બીજો ટેક્સ પણ આપે છે. તો ફર્નિચર આ ટેક્સ અને કુલ ફર્નિચર સાથે એનું કેટલા રૂપિયાનું ખર્ચ થશે તે ચૂકવવાનું છે. તો ફર્નિચરની મૂળ કિંમત છે 25000, GST તેના ઉપર 8% પડે છે. તો 100 રૂપિયા એ બરાબર 8% GST. બંને જગ્યાએ આપણે રૂપિયાને ટકાને રૂપિયામાં ફેરવીએ તો 25000 એ કેટલા રૂપિયા આપવા પડશે? તો 25000 ગુણ્યા 8/100. 0 કટ 0 કટ એટલે 250 ગુણ્યા 8 કરો એટલે 2000 રૂપિયા એને GST આપવી પડશે. મૂળ કિંમત 25000 છે, એનામાં 2000 રૂપિયા GST આપશે. તો આનો બંનેનો સરવાળો થશે એટલે કે 27000 જેટલું એને ફર્નિચર પડે છે. એ જ રીતે ટીવીની વેચાણ કિંમત 32000 છે, તેના ઉપર 8% GST આપવો પડે છે. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? સેમ આગળનો દાખલો હતો એ જ રીતે કે એક ટીવી છે એને વેચાણ કિંમત છે 32000 રૂપિયા, અને જે પણ ગ્રાહક ખરીદશે તેને 8% GST પણ આપવું પડશે. આમ બેનો સરવાળો થઈ અને કુલ રકમ કેટલી આપવી પડશે? તો ટીવીની મૂળ કિંમત છે 32000 રૂપિયા, GST 8% છે, તો 100 રૂપિયા એ 8 GST, તો 32000 એ કેટલી? તો 32 ગુણ્યા 8/100. 0 0 કટ. 320 ગુણ્યા 8 કરીએ એટલે 2560 રૂપિયા થાય. એ આનું GST સાથે થયું. હવે GST અને મૂળ કિંમતનો જો સરવાળો કરીએ 32000 વત્તા 2560 એટલે કે 34560 રૂપિયા એને આપવા પડશે. એવી જ રીતે આઠમો દાખલો, મેં એક રેડિયો 12% GST આપીને કર્યો છે. હવે એક રેડિયાની કિંમત ખબર નથી, પણ એ રેડિયા ઉપર 12%ની GST આપવી પડે છે. તો આ રેડિયા મેં
₹4,480 ચૂકવ્યા છે, એટલે કે જીએસટી સહિત એને ચૂકવી દીધા છે. તો એની છાપેલી કિંમત કેટલી હશે? જીએસટી 12% આપેલું, રેડિયાની કિંમત છે ₹4,480. તો ₹100 12%, એટલે કે ₹100 વત્તા ₹12, એટલે કેટલા થયા? તો કે ₹112 થયા. બરાબર જીએસટીને આપણે રૂપિયામાં કન્વર્ટ કર્યા તો બરાબર 4,480 એ આપણે શોધવાના છે. તો ₹100 આપણે શોધીને ગણતરી કરી શકીએ કે જો ₹112 બરાબર 4,480, તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 4,480 ભાગ્યા 112. 112 ગુણ્યા આપણે ઉડાડીએ તો 560થી ઉડી જશે. જો આના 2 ભાગ કરીને કરવા હોય તો પણ ઉડી શકે કે 56 ગુણ્યા 2 એટલે કે 112, અને 56 અને 480 પણ ઉડી શકે, 100 પણ ઉડી શકે. તમે બેકી સંખ્યા છે એટલે ઉડી શકે. તો એનો જવાબ આપણે 4,000 મળે છે. જો 12% જીએસટી એટલે કે ગુડ સર્વિસ ટેક્સ લગાવ્યા પહેલાંની કિંમત જો ₹100 હોય તો જીએસટી લગાવ્યા સાથેની કિંમત 100 વત્તા 12 એટલે 112 આવી રીતે મળે છે. તો રેડિયોની છાપેલી કિંમત 4,000 હશે, જેના ઉપર એ ગુડ સર્વિસ ટેક્સ લગાવે છે. હવે એનો પ્રશ્ન 6 કે ₹10,000નું 10% લેખે 2 વર્ષનું વ્યાજ કેટલું? હવે સાદું વ્યાજ છે એટલે કે આપણે પી એટલે 10,000, આર એટલે 10%, એન એટલે 2 વર્ષ અને આઈ શોધવાનું છે. તો સાદા વ્યાજે આપણે દાખલો ઇઝીલી શોધી શકીએ છે. ₹16,000નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું? તો પી 16,000, 8 એટલે 8%, એન એટલે કે 3 વર્ષ, અને આપણે એનો જો આઈ બરાબર પી એટલે સાદું વ્યાજના સ્વરૂપે શોધી શકીએ છીએ. એ જ રીતે કે ₹16,000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? હવે સાદું વ્યાજ તો આપણે આવડે, હવે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો હંમેશા ચક્રવૃદ્ધિ વ્યાજમાં આપણે પહેલાં તો યાદ રાખવાનું કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં આપણે કોની જરૂર પડે? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં એટલે કે CI બરાબર A - P. એ એટલે કે અમાઉન્ટ અને પી એટલે કે આપણી મુદલ. આ 2 વસ્તુની જરૂર પડે. જો આપણી પાસે એ ના હોય તો આપણે શોધી શકતા નથી. તો સૌ પ્રથમ આપણે એ શોધવાનું સૂત્ર, એ એટલે અમાઉન્ટ. તો વ્યાજ મુદલ શોધવા માટેનું સૂત્ર કે એ બરાબર પી કૌંસમાં 1 વત્તા R/100 (n) ઉપર n છે. હા પી એટલે કે 16,000, 1 તો દીધેલો છે. આર એટલે કેટલા ટકા? તો કે 5%, નીચે 100, અને એન એટલે કેટલા વર્ષ? તો કે 2 વર્ષ. હવે આપણે આની ચોકડી ગુણાકારની રીત કરીએ તો 100 × 100, 100 ને 5 105/100. હવે આ પદને આપણે 2 વખત લખવું પડશે કેમ કે ઉપર વર્ગ આપેલો છે. જો આને ઉડાડીએ તો આપણે ₹17,640 એ મળે છે. હવે આપણે શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો કે અમાઉન્ટમાંથી મુદલ જો બાદ કરીએ તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે 1,640. એ જ રીતે ₹4,000ના 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. હવે અહીંયા સાદું વ્યાજ પણ શોધવાનું છે, પ્લસમાં ચક્રવૃદ્ધિ વ્યાજ પણ શોધવાનું છે, અને બંનેના જવાબનો તફાવત પણ શોધવાનો છે. હવે સાદું વ્યાજ તો આપણે ખબર છે કે આઈ બરાબર પી R/100. આપણે એ રીતે શોધીએ. ચક્રવૃદ્ધિ વ્યાજમાં આપણે જોઈએ પી એ અને પી, તો એ શોધવું જરૂરી છે. તો આપણે સૌ પ્રથમ સાદા વ્યાજથી શોધીએ તો આઈ બરાબર પી R/100 કરીએ તો આપણે ₹800 મળે. હવે આપણે અમાઉન્ટ શોધીએ તો કે એ બરાબર પી પ્લસ 1 R/100 n મૂકીએ તો એના જગ્યાએ આપણે જવાબ મળશે ₹4,840 મળે છે. એ અમાઉન્ટ મળે છે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે કે CI બરાબર A - P. અમાઉન્ટમાંથી મુદલ બાદ કરો એટલે કે 4,840માંથી આપણે જો 4,000 બાદ કરીએ એટલે ₹840 મળે છે. મતલબ કે 840 આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મળ્યું અને સાદું વ્યાજ આપણે ₹800 મળે છે. હવે આ બંનેનો આપણે તફાવત એટલે કે બાદબાકી, તો 840માંથી 800 જાય એટલે કે ₹40નો તફાવત આપણે જોવા મળે છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ આપજો. થેન્ક યુ.